संतानहन्तारो यत्पादाम्बुजरेण स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः। यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં છેલ્લા સત્સંગમાં 71મી કાર્યકાળનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કર્યું હતું, જેમાં જે મુખ્ય 4 પ્રશ્નો જે શ્રી ભાગવત સંબંધી છે તે શૌનકાદી ઋષિઓ પૂછ્યા હતા. એક તો ભાગવતનો વિષય, હેતુ, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ જે 4 પ્રશ્નો છે એનું અવગાહન પણ આપણે પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં પહેલા 12 શ્લોકોમાં પ્રભુ કૃપાથી કરેલું છે. હવે આ 4થા અધ્યાયનો 3જો શ્લોક આ પ્રમાણે હતો: કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિત કૃષ્ણઃ કૃતવાન સંહિતાં મુનિઃ. એટલે આ જે કથા ભાગવતની છે, એક તો કયા યુગમાં થઈ, બીજું આ કથા કયા સ્થાન ઉપર થઈ, અને ત્રીજું આ કથા કયા કારણથી થઈ હતી. આમ કથાનો યુગ, એનું સ્થાન અને એનું કારણ. અને મુનિવર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું. શ્રીમદ ભાગવતને પરમહંસોની સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા શ્રીમદ ભાગવત માટે પરમહંસોની સંહિતા એ પ્રકારના વિશેષણનો ઉલ્લેખ કર્યો. તો વ્યાસજીએ કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું. એટલે અહીંયા આ શ્લોકમાં જે શરૂઆત હતી, કસ્મિન યુગે, કયા યુગમાં, તો ત્યાં શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ વિશે પૂછવામાં આવ્યું. પછી ત્યાં પૂછ્યું કેન કુતઃ સંચોદિતઃ. તો અહીંયા એનો હેતુ છે કે ભાઈ શા માટે, કોની પ્રેરણાથી આ જે ભાગવત સંહિતા છે એ કેમ નિર્મિત થઈ છે. આ અહીંયા 3જા પ્રશ્નમાં આ રીતે પૂછાયું. એટલે હવે જે હેતુ પ્રશ્ન છે, કસ્મિન યુગે, કયા યુગમાં, એ હેતુ પ્રશ્ન છે. એનો જવાબ મહાપ્રભુજી હવે
જે 71મી કારિકા એટલે જે 72મી કારિકા છે એની બીજી પંક્તિમાં આ જવાબ આપે છે અને 73મી કારિકામાં પણ એનો જવાબ આપશે. એટલે કુલ 1.5 કારિકામાં આ હેતુ પ્રસંગ એને મહાપ્રભુજી આ રીતે સમજાવે છે. એમાં જે 72મી કારિકાની બીજી પંક્તિ આપણે જોઈએ અને 73મી કારિકા સમગ્રતઃ જોઈએ. તો યદ વાક્યા સર્વ વિશ્વાસ ફલે તસ્ય વિપર્યય કલૌ ફલમ તદુક્તમ કિમિત્ય નિવૃત્તિ વર્ણનમ ઉત્તરમ ચ કૃતિશ્ચૈકમ નારદસ્ય ફલમ પૃથક. એટલે જે વ્યાસજી છે એ વ્યાસજીનું વાક્ય કેવું છે? તો વ્યાસજીના વાક્યથી બધાને વિશ્વાસ આવે છે. વ્યાસજી જે કંઈ કહે છે એના પર બધાને વિશ્વાસ છે. યદ વાક્યા સર્વ વિશ્વાસ. તો વ્યાસજીના વાક્યથી બધાને વિશ્વાસ આવે છે. પણ ફલે તસ્ય વિપર્યય. પણ આવા વ્યાસજી જેમના વાક્યથી બધાને વિશ્વાસ આવે છે એવા વ્યાસજીના ફલમાં વિપર્યય થયો, અર્થાત એમના ફલમાં કંઈક ઉલટું થયું. એમને જે ફલ જોઈતું હતું એ ફલ એમને ન થયું એવું કહેવા માગે છે. ત્યાર પછી આવા વ્યાસજીએ જે કંઈ કહ્યું તેમાં કલિકાલ વિશે ફળ શું? જ્યાં વ્યાસજીને ફલ ઉલટું થયું ને, તો કલિયુગમાં જે ફલ છે એ ફલ વિશે વ્યાસજીએ શું કહ્યું? એમાં કલિકાલનું ફળ શું? વ્યાસજીના વાક્ય પર તો વિશ્વાસ છે જ બધાને, પણ જે આ કલિયુગ છે, કલિકાલ છે, એના ફળ વિશે વ્યાસજીએ શું કહ્યું? તો આ રીતે વ્યાસજીના ખેદનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. જે કલિકાલ વિશેનું ફળ છે એના અનુસંધાનમાં વ્યાસજીને કોક વખત કંઈક ખેદ થયો છે, ખેદનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. હવે વ્યાસજીને જે ખેદ થયો એ ખેદ કેમ થયો એ બધું તો આપણે આગળ જોઈશું સ્કંદના આગળના શ્લોકોમાં. પણ જે કારિકાઓ છે એના અનુસંધાનમાં અત્યારના આટલું આપણે જોઈએ કે જે વ્યાસજીના વાક્યમાં બધાને વિશ્વાસ છે એ વ્યાસજીને કલિકાલના ફળની અંદર કંઈક ઉલટું થયું. વ્યાસજીને ખેદ થયો. કેમ ખેદ થયો બધું આપણે આગળ જોઈશું. અને એ વ્યાસજીને ખેદ થયો એ પછી નારદજીએ એને ઉત્તર આપ્યો છે. આપણે અત્યારના મહાપ્રભુજીની કૃપાથી મધ્યમ અધિકારનું જે પ્રકરણ છે પ્રથમ સ્કંદમાં એ જોઈ રહ્યા છે. અને મધ્યમ અધિકારનું વર્ણન 4, 5 અને 6 એ 3 અધ્યાયમાં જોવા મળે છે. એટલે આ બધી જ વસ્તુ ક્રમશઃ આપણે 4, 5 અને 6 અધ્યાયમાં જોઈશું. અત્યારના આ કારિકાઓને આપણે મહાપ્રભુજીની કૃપાથી જોઈ રહ્યા છે. તો વ્યાસજીને ખેદ થયો. ખેદ થયા પછી નારદજીએ ઉત્તર આપ્યો. કારણ કે વ્યાસજી ખેદ કરતા હતા અને નારદજી ભગવત પ્રેરણાથી વ્યાસજીના આશ્રમમાં પધાર્યા છે. વ્યાસજીને ખેદ કરતા જોયા છે. એનું કારણ વ્યાસજી પૂછે છે નારદજીને, અને નારદજી પછી વ્યાસજીના ખેદનો ઉત્તર આપે છે. અને આ જે નારદજીએ ઉત્તર આપવાની શરૂઆત કરી એમાં નારદજીએ પોતે શું કર્યું હતું એનું વર્ણન નારદજીએ કરેલું છે. એટલે અહીંયા 4, 5 અને 6 અધ્યાયમાં નારદજીને પણ ફલ થયું છે એવું બતાવ્યું છે, અને વ્યાસ મહર્ષિજીને પણ ફલ થયું છે તે બતાવ્યું છે. પણ આ બંને જણને જે પ્રાપ્ત થયેલ ફલ છે એ જુદા જુદા પ્રકારના છે. નારદજીને ફલ થયું પણ વ્યાસજી કરતાં
જુદું છે, વ્યાસજીને ફળ થયું એ નારદજી કરતાં જુદું છે. તો આ રીતે આગળ જોઈએ હવેનું વિવેચન કે પ્રથમ સ્કંદના 4થો અધ્યાય. તો એમાં વ્યાસજીને ખેદ થયો એનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજી અહીંયા એ સમજાવે છે કે વ્યાસજીને આ જે ખેદ થયો છે એ પણ ભાગવતની પ્રેરણામાં હેતુરૂપ છે. એટલે આપણે આગળ જોયું ને કે હેતુરૂપ પ્રશ્ન, આ હેતુરૂપ પ્રશ્ન જે છે એ અહીંયા આવી રીતે મહાપ્રભુજી આપણને સમજાવે છે કે વ્યાસજીને ખેદ થયો છે. એનું વર્ણન પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં છે, મધ્યમ અધિકારી પ્રકરણની અંદર. અને આ ખેદ પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનની પ્રેરણામાં હેતુરૂપ છે. આમે જ્યારે મહાન વ્યક્તિઓને ખેદ થયો છે ત્યારે જગતને કંઈક ને કંઈક પ્રાપ્તિ થઈ છે. રામાયણનું સર્જન પણ જોઈએ તો વાલ્મીકી ઋષિને પણ પેલા ક્રૌંચ પક્ષી વિધાયું અને જે એમને શોક થયો છે અને જે અનુષ્ટુપ છંદ આપના મુખમાંથી એ વખતે સર્વ એમાં રામાયણનું સર્જન થયું જગતના લાભ માટે. આપણે જ જોઈએ શ્રી મહાપ્રભુજીના બંને લાલ શ્રી ગોપીનાથ ચરણો, શ્રીમદ પ્રભુ ચરણો, સમગ્ર ભાગવતનું અધ્યયન કર્યા પછી જ ભોજન કરતા એમાં 18,000 શ્લોકનું અવગાન કરતાં કરતાં 2-3 દિવસ નીકળી જતા, ભૂખ્યા રહેવા પડતું. એટલે માતૃચરણો શ્રી મહાલક્ષ્મીજીને દુઃખ થયું છે કે મારા બંને નાના બાળકો એમને 3 દિવસ સુધી ભૂખ્યા રહેવું પડે છે. આ રજૂઆત શ્રી આચાર્ય ચરણો આગળ માતૃચરણે કરી અને શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતના સારને શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમાં અને ત્રિવિધ નામાવલીના અંદર પ્રગટ કર્યો. આમ આ મહાપ્રભુજી ગુસાઈજીના બંને લાલ માટેની જે ખેદ છે, જે આરતી છે, એમાંથી આપણને પુરુષોત્તમ સહસ્ત્ર નામ મળ્યું અને ત્રિવિધ નામાવલી મળી. અને અહીંયા પણ શ્રી વ્યાસ મહર્ષિજીનો જે ખેદ છે એ ખેદમાં નારદજી એમને જે સમજ આપી છે અને વ્યાસ મહર્ષિજી એના અનુસંધાનમાં જે સમાધિ કરી છે એમાં ભાગવત મળ્યું છે. તો આમ જે વ્યાસજીનો ખેદ છે એ ભગવાનની પ્રેરણામાં હેતુરૂપ છે. એટલે મહાપુરુષોને થતો ખેદ, જેમ અર્જુનને ખેદ થયો, વિષાદ થયો અને આપણને શ્રીમદ ભગવદ્ ગીતા મળી, તો આ મહાપુરુષોને થતો જે ખેદ છે એ પણ ભગવાનની પ્રેરણા છે. મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે ભગવાનની પ્રેરણા જ એમાં હેતુરૂપ છે એવું અહીંયા બતાવ્યું. હવે જે 5મો અધ્યાય છે એ 5મા અધ્યાયમાં એટલે જે મધ્યમ અધિકારના 3 મધ્યમ અધિકારી પ્રકરણમાં જે 3 અધ્યાયો છે, 4થો, 5મો અને 6થો, એમાં 4થા અધ્યાયમાં જે વ્યાસજીને ખેદ થયો તેનું વર્ણન આવ્યું. 5મા અધ્યાયની અંદર નારદજી વ્યાસજીને ઉત્તર આપે છે અને ઉત્તર આપતી વખતે નારદજી પોતાના બાલ્યકાલ વગેરેનું વર્ણન કરે છે. જે આપણે આગળ કારિકામાં જોયું કે નારદજીએ જે કૃતિ કરી તે બતાવે છે. તો 5મા અધ્યાયમાં એનું વર્ણન બાલ્યકાલનું નારદજી કરે છે. એટલે આ જે આખો અધ્યાય છે, 5મો અધ્યાય, એ ભાગવતની પ્રેરણા માટે છે. વ્યાસજીને કોની પ્રેરણાથી ભાગવત થયું? 4થા અધ્યાયમાં ખેદ બતાવ્યો જે પ્રભુ કૃપાથી થયો છે, એ હેતુરૂપ છે ભાગવતના સર્જન માટે. અને 5મા અધ્યાયમાં જે ભાગવતની પ્રેરણા છે એ નારદજીએ યુક્તિપૂર્વક જે બતાવી છે એના માટે આ 5મો અધ્યાય છે, જ્યાં નારદજી પોતે પણ પોતાને બાલ્યકાલમાં જે કંઈ થયું છે એનું વર્ણન કરતા હોય છે. અને હવે રહ્યો મધ્યમ અધિકાર પ્રકરણનો 6થો અધ્યાય, તો ત્યાં નારદજીને જે ફળ થયું છે એનું વર્ણન ત્યાં 6થા અધ્યાયમાં કર્યું છે. કારણ નારદજી બાળપણથી લઈને વ્યાસ મહર્ષિજી પાસે જે પધાર્યા છે એ બધું વર્ણન થયા પછી નારદજીને શું ફળ પ્રાપ્ત થયું એ વર્ણન છે. અને આ જે નારદજીને પ્રાપ્ત થયું છે
એ હવે વ્યાસજીને જે પ્રાપ્ત થયું, વ્યાસજીને શ્રીમદ ભાગવત પ્રાપ્ત થયું છે. નારદજીને એના કરતાં કંઈક જુદું પ્રાપ્ત થયું છે. એ શું પ્રાપ્ત થયું એ આપણે આ જેમ જેમ અધ્યાયોનું અવગાહન કરતા જઈશું તેમ તેમ આપણે જોતા જઈશું. પણ અત્યારે તો કારિકાના અનુસંધાનમાં નારદજીને પ્રાપ્ત થયેલું ફળ એ વ્યાસજીના ફળથી જુદું છે. પણ એ જે નારદજીને ફળ પ્રાપ્ત થયું એનાથી વ્યાસજીને પ્રેરણા થઈ છે, અને એ પ્રેરણા જે થઈ છે એ તો સ્પષ્ટપણે 6ઠ્ઠા અધ્યાયમાં જોવા મળે છે. તો આજે આપણે જે 72મી કારિકા આચાર્ય ચરણોએ આપી એની બીજી પંક્તિ અને 73મી કારિકા, આ જે 1.5 કારિકા છે એ 1.5 કારિકાનો આપણે વિચાર કર્યો, જેમાં ભાગવતાર્થ પ્રકરણમાં આપણે જેમ જોઈએ છે કે અધ્યાયાર્થ પણ મહાપ્રભુજીએ સમજાવ્યો છે. જે 4 અર્થો કર્યા છે, સમગ્ર શાસ્ત્રનો અર્થ, સ્કંદનો અર્થ, પ્રકરણનો અર્થ અને અધ્યાયનો અર્થ. તો અહીંયા પ્રકરણના અર્થમાં તો મધ્યમ અધિકાર પ્રકરણમાં પ્રભુજીએ સમજાયું છે. તો એની અંદર જે 3 અધ્યાયો છે, 4થો, 5મો અને 6ઠ્ઠો, તો 4થો, 5મો અને 6ઠ્ઠો અધ્યાય મહાપ્રભુજીએ આ રીતે અધ્યાયાર્થમાં આપણને સમજાવી દીધો કે 4થા અધ્યાયમાં વ્યાસજીનો ખેદ છે તે વર્ણવ્યો. 5મા અધ્યાયની અંદર નારદજી વ્યાસજીને એમના ખેદનો ઉત્તર આપીને પોતાની બાલ્યાવસ્થાનું વર્ણન કરે છે તે બતાવ્યું છે. અને 6ઠ્ઠા અધ્યાયમાં નારદજીને જે ફળ પ્રાપ્ત થયું છે તેનું વર્ણન થયું છે, જેનાથી વ્યાસજીને પોતાને પ્રેરણા થાય છે અને સમાધિ કરે છે. તો આજે બસ આપણા ભાગવતાર્થ પ્રકરણની અંદર આપણે આ 1.5 કારિકાનો વિચાર કર્યો છે, અને આગળ ઉપર પછી જે મહાપ્રભુજી પ્રેરણા કરશે તે પ્રમાણે આપણે 4થા અધ્યાયમાં જે જિજ્ઞાસા સભર શૌનકજીના પ્રશ્નો છે, જેનો સીધો સંબંધ ભાગવતના વિષય સાથે છે, ભાગવતના કર્તા સંબંધી છે, ભાગવતના વક્તા સંબંધી છે અને ભાગવતના શ્રોતા સંબંધી છે, એ ક્રમશઃ આપણે મહાપ્રભુજીની પ્રેરણાથી જોઈશું. અને હવે આપણા જે પુષ્ટિ માર્ગના 5 તત્વો છે એ 5 તત્વોમાં પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રીનાથજી બાબાના આશીર્વાદથી આપણે પ્રથમ જે તત્વ છે શ્રીનાથજી આકાશ તત્વથી જોયું હતું. એ વખતે આપણે ધોળનું ગાન કર્યું હતું. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત ગઈ, એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી, સમરો શ્રી મથુરા નાથ કુંજ બિહારીજી. શ્રી વિઠ્ઠલેશ્વરાય દ્વારકેશ્વરાય ગિરિધારીજી. શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારીજી. તો અહીંયા જે સ્વરૂપો બતાવ્યા છે એ પણ શ્રીનાથજી બાવાના અંતર્ગત છે. એટલે જે આકાશ તત્વ શ્રીનાથજી બાવાનું આપણે અવગાહન કર્યું, ગુણાનુવાદ કર્યા, તો એ ગુણાનુવાદની સાથે સાથે આપણે આ બધા સ્વરૂપો પણ જે આપણે નિધિ સ્વરૂપો તરીકે ઓળખીએ છીએ એ સ્વરૂપો વિશે પણ આપણે થોડું ચિંતન, થોડા ગુણાનુવાદ કરવા જરૂરી છે. તો આ સ્વરૂપોને આપણે સમજીએ. પરમ ભાગવત શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજી અને શ્રી રમેશભાઈ પરીખના આશીર્વાદથી તો શ્રીજીના આ જુદા જુદા સ્વરૂપ અને જે નામ છે એના મૂળમાં તો શ્રીજીએ કરેલી જુદી જુદી લીલાઓ જુદા જુદા સ્વરૂપથી છે. એટલે લીલા ભેદથી નામ ભેદ છે. વાસ્તવમાં તો એક જ સ્વરૂપ અહીંયા વિલસે છે. આ સ્વરૂપો એ વ્રજલીલાના સ્વરૂપો છે. કારણ કે કૃષ્ણે તો મથુરા લીલા પણ કરી છે, દ્વારકા લીલા પણ કરી છે, વ્રજલીલા પણ કરી છે. પણ અહીંયા જે જિક્ર કર્યો છે એ સ્વરૂપો વ્રજલીલા સંબંધી સ્વરૂપો છે. અને આ સ્વરૂપો જ પુષ્ટિ માર્ગ માટે સેવ્ય છે. આ ભિન્ન ભિન્ન સ્વરૂપો દ્વારા ભિન્ન ભિન્ન લીલા બ્રજમાં શ્રી કૃષ્ણે કરી છે. એટલે જ આચાર્ય ચરણો
ભજનીયો વ્રજાધિપ શ્રી કૃષ્ણચંદ્રને, આપણા સેવ્ય પ્રભુને, પુષ્ટિસ્થ પ્રભુને વ્રજાધિપ તરીકે શ્રી મહાપ્રભુજી ઓળખાવે છે. આ બધા જ સ્વરૂપો એક છે આપણે જોયું, પણ લીલા ભેદ જ એની અંદર રહ્યો છે. સ્વરૂપ ભેદ નથી. સ્વરૂપથી તો વસ્તુતઃ એક શ્રી નાથજી જ વિલસી રહ્યા છે. એટલે આ સ્વરૂપો છે એ જુદા જુદા સ્વરૂપોમાં એક લીલા મુખ્ય હોય છે. એ લીલા પ્રગટ હોય છે. મુખ્ય હોય એટલે પ્રગટ હોય, અને બીજી બધી લીલાઓ હોય તો ખરી જ એ સ્વરૂપના અંતર્ગત, પણ એ અપ્રગટ હોય. એટલે બિરાજતી હોય પણ અપ્રગટ રીતે બિરાજતી હોય, અને એક લીલા એમણે જે કરી હોય તે પ્રગટ હોય, મુખ્ય રૂપે બિરાજતી હોય. આમ આ બધા જ સ્વરૂપોમાં બધી જ લીલાઓ બિરાજે તો છે, અને ભક્તની ભાવનાને અનુસાર ભગવાન પછી જે તે લીલા વિશિષ્ટ સ્વરૂપ પોતે પ્રગટ કરે છે. અનન્ય ભક્ત હોય તો પ્રભુ પોતે પછી એ ભક્તની કેવી ભાવના છે એ ભાવના પ્રમાણે એ શ્રીનાથજી બાબા, એ કૃષ્ણ પોતે એ સ્વરૂપ અને એ લીલા પોતાના ભક્ત માટે પ્રગટ કરી દે છે. એના પ્રમાણો પણ આપણને મળે છે કે પંચમ ગૃહની અંદર જ એક આચાર્ય બાલક હતા જે ચંદબાવાની હંમેશા સેવા કરતા, અને ચંદબાવામાં અનન્ય આસક્તિ હતી. અને જ્યારે આપ શ્રીનાથજીની સેવા માટે શૃંગારી થવાનો પ્રસંગ આવ્યો, શૃંગાર તો આપી દીધા, પણ રોજ ચંદબાવાને વેણું ધરતા હોય, અને આજે વેણું ધરવા જાય પણ આ તો શ્રીજી બાવા છે, એટલે વેણું ધરાય જ નહીં. એટલે આ બાળકને ખૂબ જ તાપ થયો છે, આંખમાંથી આંસુ આવ્યા છે. ત્યારે એમની દીનતા, એમનો તાપ જોઈને શ્રીનાથજી બાવાએ જે એક જમણો હસ્ત કટી ઉપર પધરાવીને ડાબો હસ્ત ઊંચો કર્યો છે, એ શ્રીનાથજી બાવાએ બે હસ્ત ચંદબાવાની જેમ ધારણ કરીને વેણું ધારણ કર્યો છે. આમ આ પ્રમાણ અહીંયા આપણને મળે છે કે છે તો શ્રીનાથજી જ, પણ ભક્તના ભાવને અનુસાર એ મુખ્ય સ્વરૂપ એ પ્રકારની લીલાને ધારણ કરે છે. એટલે આ બાળકને આસક્તિ ચંદબાવામાં હતી, તો પ્રભુ અહીંયા ચંદબાવાનું સ્વરૂપ ધારણ કરી લીધું. આપણે આ તો આચાર્ય વંશજની વાત કરી. આપણે વૈષ્ણવોના ચરિત્રો જોઈએ તો પેલા ભોળા માજી હતા, જેમને જન્મથી જ ઉત્કટ ભાવથી મદન મોહનજીને સેવેલા, પણ કઈ રીતે સેવેલા? ઉત્કટ ભાવથી સેવેલા હતા. એટલે એમને બીજા સ્વરૂપોની ખબર જ નહોતી. અને શીતકાળના દિવસોમાં કોઈક એક વૈષ્ણવ ઠાકોરજીની ઝાંપી એમને ત્યાં પધરાવી ગયા. હવે વૈષ્ણવના માથે તો બાલકૃષ્ણજી બિરાજતા હતા. એટલે માજીએ બીજા દિવસે ઝાંપીજી ખોલી અને દર્શન કર્યા સ્વરૂપના, તો એ તો બાલકૃષ્ણજીનું સ્વરૂપ. પ્રથમવાર આ માજી એમના જન્મમાં બાલ્યાવસ્થાથી લઈને જે વૃદ્ધાવસ્થા આવી છે ત્યાં સુધીમાં પ્રથમવાર જ મદન મોહનજી સિવાયના સ્વરૂપનું આ દર્શન, બાલકૃષ્ણજીનું સ્વરૂપ જોયું. માજીને લાગ્યું, અરે રે, આ પ્રભુને શીતકાળમાં ખૂબ ઠંડી લાગે છે, આ વૈષ્ણવે બહુ તકેદારી નથી લીધી, અને એટલે જુઓ તો ખરા, આ પ્રભુ એકદમ સંકોચાઈ ગયા છે, સંકોચાઈને પડ્યા છે. એટલે માજીએ તો અંગીઠી ધરી, તેલ માલિશ કરી, અને ભાવ કરતા જાય. પ્રભુએ એ માજીના ભાવથી હાથ પગ સીધા કરી દીધા, અને બાલકૃષ્ણજી મદન મોહનજીના બની ગયા. પછી આ ઝઘડો તો ગુસાઈજી પાસે પણ ગયો છે, પણ એ બધું વાર્તા સાહિત્યમાં છે. આપણે તો તેના પ્રમાણ જોઈએ છે કે એક જ સ્વરૂપ એ ભક્તોની ભાવના અનુસાર જુદી જુદી લીલાઓ કરે છે. અને વાર્તા પ્રસંગોને પણ જોઈએ આપણે તો બધા જ સેવકોના માથે મહાપ્રભુજી ગુસાઈજીએ બધાના જ માથે સ્વરૂપ સેવા પધરાવી એવું જોવા મળતું પણ નથી. કોકે ગુરુ સેવા કરી છે સમર્પણ પછી, તો કોકે ગૌ સેવા કરી, તો કોઈએ વૈષ્ણવ સેવા કરી, તો વળી કોઈએ હસ્તાક્ષરની સેવા કરી, પધરાઈ આપેલા હસ્તાક્ષર આચાર્ય ચરણોએ ગુસાઈજીએ, તો કોઈએ વળી ઠાકોરજીના વસ્ત્રની સેવા કરી, કોઈએ મહાપ્રભુજીની પાદુકાની સેવા કરી, તો કોકે મહાપ્રભુજી ગુસાઈજીના લખેલા ગ્રંથોની સેવા કરી. પણ આ બધી જ સેવાના અંતે એમને જે ફલ મળ્યું છે એ તો કૃષ્ણ ફલ જ મળ્યું છે. આમ કૃષ્ણ જ આ બધા જ સ્વરૂપે એ કૃષ્ણ જ વિલસે છે એવું અહીંયા જોવા મળે છે. આમ સેવ્યના પ્રકાર વિવિધ જોયા આપણે. શ્રીનાથજી અને એમના આ 7 સ્વરૂપો તો ખરા, પણ આ રીતે
જે ગુરુ સેવા, ગૌ સેવા, વૈષ્ણવ સેવા, એ બધી સેવાના પણ જુદા જુદા પ્રકારો, એ વિવિધ પ્રકારો છે. પણ છેવટે તો એ મૂળ કૃષ્ણના જ વિવિધ રૂપો છે. ચાહે ગૌ સેવા હોય, કે ચાહે ગ્રંથ સેવા હોય, કે ચાહે વસ્ત્ર સેવા હોય, તો એમાં છેવટે તો બધા કૃષ્ણના જ વિવિધ સ્વરૂપો છે. અને આમ કૃષ્ણ એક છે, પણ અનેક રૂપે આ એક શ્રી કૃષ્ણ બને છે ભક્તોની ભાવના અનુસાર. સુબોધિનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રાસ પ્રકરણમાં, ફલ પ્રકરણમાં 16 ગોપિકાનામ મધ્યે અષ્ટ કૃષ્ણ ભવંતી. 16 ગોપીઓના મધ્યમાં, યુથમાં 8 કૃષ્ણ બન્યા છે, એવી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. મહારાસનો આરંભ થયો, એમાં અનેક રાસમંડળો થયા છે. તો પ્રત્યેક રાસમંડળમાં 16 ગોપીજનો છે, અને 16 ગોપીજનોની મધ્યમાં 8 શ્રી કૃષ્ણ બિરાજ્યા છે. અને આવા તો અનંત રાસમંડળો થયા છે, તેમાં અનંત કૃષ્ણ છે. પછી તો રાસની અંદર જેટલા ગોપીજનો એટલા કૃષ્ણ પણ દેખાયા છે. પહેલાં તો દ્વૈદ્વય ગોપી બીચ માધવ, પણ પછી તો જેટલા ગોપીજનો એટલા કૃષ્ણના સ્વરૂપો પણ પ્રગટ થયા છે. આમાં આ સ્વરૂપોમાં કોઈ મોટું છે ને કોઈ નાનું છે, કોઈ ઊંચું છે, કોઈ નીચું છે, એવો તારતમ્ય ભાવ, ચડતા ઉતરતીનો ભાવ મહાપ્રભુજી આપણને આમાં બતાવતા નથી. બધા એક સમાન જ છે. તો આ 8 જે શ્રી કૃષ્ણ સ્વરૂપો બિરાજ્યા છે રાસમંડળમાં, એ પુષ્ટિ માર્ગની અંદર પ્રસિદ્ધ છે આ 8 મુખ્ય સ્વરૂપો. અને આ 8 મુખ્ય સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં જે છે, એ સ્વરૂપોની ભાવના પણ કરવામાં આવી છે. એટલે ભાવના બતાવતા જે ગ્રંથો છે, એ ગ્રંથોમાં આ દરેક સ્વરૂપ સાથે 8 સ્વરૂપો જે કૃષ્ણ બન્યા છે, એની ભાવના પુષ્ટિ માર્ગની અંદર જે ભાવના ગ્રંથો છે એની અંદર જોવા મળે છે. તો આ બધા જે સ્વરૂપો છે, એ સ્વરૂપો નિધિ સ્વરૂપો તરીકે ઓળખાય છે. નિધિ સ્વરૂપો એટલે મુખ્યતઃ તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીએ જે સ્વરૂપોને સેવ્યા છે, એ બધા નિધિ સ્વરૂપો કહેવાય છે. એ નિધિ સ્વરૂપો જે હવેલીમાં બિરાજે ત્યાં શંખનાદ થતો હોય છે. વૈષ્ણવોના ઘરમાં એ પ્રકાર નથી, પણ મંદિરોમાં જે શંખનાદ થાય છે પ્રભુને જગાડતી વખતે, એનું મૂળ કારણ આ બધા નિધિ સ્વરૂપો છે. મહાપ્રભુજી ગોસાઈજીએ સેવેલા સ્વરૂપો છે. અને મહાપ્રભુજીની આજ્ઞા છે કે ભજનીયો વ્રજાધિપ. આ પ્રમાણે જે સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં સેવાયા, કે અત્યારે પણ સેવાય છે, એ બધા વ્રજાધિપ જ છે. અને વ્રજાધિપ હોવાથી વૈષ્ણવોના ઘરમાં પણ જે સ્વરૂપ છે, એ સ્વરૂપ પણ નિશ્ચિતપણે વ્રજાધિપ જ છે. આપણા ઘરે આપણા સેવ્ય પ્રભુ પણ વ્રજાધિપ સ્વરૂપથી જ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના આ કાનીથી બિરાજે છે. અને એ જ સ્વરૂપ વૈષ્ણવના ત્યાં એ પણ સાક્ષાત શ્રીનાથજી છે. એના પણ પ્રમાણો આપણને વાર્તા સાહિત્યમાં જોવા મળે. જો બંગાળમાં પેલા દેવ બ્રાહ્મણને યાદ કરીએ કે સુંદર ગોળવડા એની સામગ્રી સિદ્ધ કરી હતી, તો શ્રીનાથજી બાબા એ આરોગવા માટે બંગાળમાં પેલા દેવ બ્રાહ્મણને ત્યાં પધાર્યા. ગોળવડા ના આરોગ્યા, એ દિવસે રાજભોગ ના આરોગ્યા, પણ આ પેલા બ્રાહ્મણ બંગાળનો હતો, એને ત્યાં ગોળવડા જઈને આરોગ્ય આવ્યા. અને નાથદ્વારામાં જે રાજભોગ હતો એ પણ ઠાકોરજીએ છોડી દીધો. તો આમ વૈષ્ણવના ઘરે બિરાજતા પ્રભુ જે છે, એ પણ વ્રજાધિપ છે. એના પ્રમાણો અહીંયા આ શાસ્ત્રીજી આપણને બતાવી રહ્યા છે. પેલા જમનાદાસ વૈષ્ણવ 1 લાખ રૂપિયાનું ગુલાબનું ફૂલ ખરીદ્યું, ધર્યું ઘરના પ્રભુને, પણ મસ્તક ઝૂક્યું ગિરિરાજજી ઉપર, શ્રીનાથજીનું. આમ એ વૈષ્ણવના ઘરે બિરાજતા સ્વરૂપ રૂપે શ્રીનાથજીએ જ એ અંગીકાર કર્યો છે, તે આપણને જોવા મળે છે. આમ ઘરના સેવ્ય સ્વરૂપ અને શ્રીનાથજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી, કોઈ જુદાપણું નથી. હવે આ 8 સ્વરૂપો છે, એની જે લીલા છે
એ નિરોધ લીલાના એટલે કે દસમ સ્કંદમાં તામસ પ્રકરણમાં પ્રમાણ, પ્રમેય અને સાધન અને ફલ, એ તામસ પ્રકરણના અંદર જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ અંતર્ગત બધા જે છે પ્રકરણો, એ પેટા પ્રકરણોમાં આ જે આપણા નિધિ સ્વરૂપો છે એ નિધિ સ્વરૂપોની જે બધી લીલાઓ છે એ પ્રગટ થઈ છે અને એનું જ વર્ણન આપણા પુષ્ટિમાર્ગીય ગ્રંથોમાં જોવા મળે છે. અને આ બધી જ લીલાઓ એ ફલ પ્રકરણમાં અંતર્હિત થયેલી છે. આમ તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ 4 પેટા પ્રકરણ છે. 4 લીલા અલગ અલગ છે. પણ અગત્યની વસ્તુ એ છે કે ફલ પ્રકરણમાં રાસ પંચાધ્યાયમાં આ બધી જ સમગ્ર લીલાઓ જે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલની છે એ બધી લીલાઓ જે છે એ બધી જ લીલાઓ ફલ પ્રકરણમાં જોવા મળે છે. તો કઈ રીતે એ શાસ્ત્રીજી સમજાવે છે કે પ્રભુ બોલાવે છે ગોપીજનોને, ત્યાર પછી ધર્મ સમજાવે છે, ગોપીજનો એનો ઉત્તર આપે છે, પ્રણય ગીત દ્વારા ભક્તોની વાણીનો વિજય થાય છે, પ્રભુ લઘુરાસ કરે છે, ગોપીજનોને મદ થાય છે, ઠાકોરજી અંતર્ધાન થાય છે. ઠાકોરજી અંતર્ધાન થયા એટલે હવે ગોપીજનો ઠાકોરજીને શોધવા નીકળ્યા છે, અન્વેષણ કરે છે. અન્વેષણ કરે છે પણ ઠાકોરજી મળતા નથી. એટલે હવે એ જે લીલાઓ પ્રમાણ, પ્રમેય, સાધન ત્યાં જે પ્રભુ લીલાઓ કરી છે એ બધી લીલાઓ હવે ગોપીજનો પોતે કરે છે. શા માટે ગોપીજનો કરી શક્યા લીલા? એનું કારણ કે આ ગોપીજનો ભગવાન મનસ્ક છે. ગોપીજનોના મન ભગવાનમાં લાગી ગયા છે, ભગવદ ચેષ્ટિત છે, ભગવદ ચેષ્ટા વિશિષ્ટ હવે આ ગોપીજનોના રૂપ થઈ ગયા છે અને એમને કૃષ્ણની ભાવના છે. તો આવા ગોપીજનો એટલે આ ગોપીજનોએ જે કંઈ લીલા કરી છે પ્રભુને શોધતા શોધતા, એ બધી લીલાઓ પણ એટલે કોણે કરી છે? ભગવાને જ કરી છે. કારણ કે ગોપીજનોનું મન ભગવાન બન્યા છે, ગોપીજનોની ચેષ્ટા ભગવાન બન્યા છે અને ગોપીજનોની ભાવના પણ ભગવાન બન્યા છે. આમ આ ગોપીજનોએ કરેલી જે લીલાઓ છે એ પણ ઠાકોરજીએ જ કરી છે. તો આ પ્રસંગમાં શ્રી ગોપીજનોની વિપ્રયોગ દશા છે. એટલે વિપ્રયોગ દશા છે એટલે એમના હૃદયમાં જે ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ બિરાજ્યું છે, તો એમના હૃદયમાં ભગવાન પણ છે, ભગવાનની લીલાઓ પણ છે અને પ્રભુ માટેનો તાપ ભાવ પણ છે. આમ ત્રણેય વસ્તુઓ આ અન્વેષણ કરતા ગોપીજનોના હૃદયની અંદર બિરાજી રહી છે. મહાપ્રભુજી દસમ સ્કંદના સુબોધિનીજીમાં આપણને સમજાવે છે. એટલે અહીંયા જે ગોપીજનોના હૃદયમાં ભગવાન લીલા અને એમનો તાપ ભાવ, આ 3 વસ્તુ જે ગોપીજનના હૃદયમાં છે, મહાપ્રભુજી એને સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવનાના પ્રકારથી આપણને સમજાવે છે. આમ આ છે સ્વરૂપ, સ્થિતિ, ભાવના, લીલાસ્થ, ભક્ત ભાવના અને વ્રજ ભક્તોના ભાવે સેવા ભાવના. તો આ 3 પ્રકારની ભાવનાનું આ સંબંધ સીધો ઠાકોરજીના સ્વરૂપ સાથે, ઠાકોરજીની લીલા સાથે અને એમનો ઉગ્ર જે તાપ ભાવ છે એના સાથે સંકળાયેલી છે. શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્યશ્યતે. જે આપણો ભાવ છે એની સિદ્ધિ ભાવનાથી જ થાય. પણ આ ભાવના શ્રી ગોપીજનોએ જે કરી છે તે ભાવના, એનાથી ભાવ સિદ્ધ થાય. તો એ સિવાય અન્ય સાધનની અપેક્ષા ભાવના માટે પુષ્ટિ માર્ગમાં રહેતી જ નથી. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આવું આપણને સમજાવ્યું છે. તો આ ભક્તિમાર્ગીય જે ભાવના છે એ કલ્પના નથી. લોકોને ભલે કલ્પના લાગતી હોય, પણ આ ભક્તિમાર્ગીય ભાવના જે ગોપીજનોની છે એ કલ્પનાઓ નથી, પણ વાસ્તવિકતાઓ છે. વાસ્તવિકતાની નક્કર ભૂમિ ઉપર આ 3 ભાવનાઓની ઇમારત જણાયેલી છે અને ભાવનાથી ભાવ સિદ્ધ થાય છે. અને આ જ ભાવ જ્યારે સ્થિર બને, સ્થાયી બને ત્યારે રસ કહેવાય. રસની વ્યાખ્યા કે જે જુદા જુદા પ્રકારના ભાવ બતાવ્યા છે નાટ્યશાસ્ત્રમાં, તેમાં જે સ્થિર ભાવ, સ્થાયી ભાવ છે, એ સ્થાયી ભાવને રસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે
ઉદ્દીપન વિભાવ, સંચારી ભાવ, આ બધા ભાવોમાંથી જે અલ્ટિમેટ ભાવ નિષ્કર્ષ થયો, જે સ્થિર છે, સ્થાયી છે, એ ભાવને રસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રસ એ તો ભગવદ રૂપ છે. અને આ પ્રભુ એ તો પુષ્ટિસ્થ પ્રભુ છે. એટલે શૃંગાર રસાત્મક છે. રસ તો છે, પણ રસ શૃંગાર રસાત્મક છે. એટલે જ ભક્તોની અભિલાષા મુજબ પ્રભુ જુદી જુદી લીલાઓ કરતા હોય છે. જ્યારે મધુરાષ્ટકમની ટીકામાં પણ શ્રી ગુસાઈજી ઇત્યાદિ આચાર્યો એ સમજાવે છે કે ઠાકોરજીની આ બધી લીલાઓમાં પણ ચાહે અદ્ભુત રસ હોય કે બીભત્સ રસ હોય, પણ એનો સંબંધ શૃંગાર રસ સાથે છે. માટે જ આ બધા રસ તરીકે ઠાકોરજીની લીલામાં ઓળખાયા છે. હવે સ્વરૂપ ભાવના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. તો ભગવદ સ્વરૂપ વિશે જે માત્ર સાંભળ્યું જ છે, જેમ જે શ્રુતિઓ હતી, કુમારિકાઓ વગેરે હતા, એમણે ભગવત સ્વરૂપ વિશે માત્ર સાંભળ્યું છે, પણ એનો અનુભવ થયો નથી. તો આના માટે, આવા સ્વરૂપના અનુભવ માટે જે તાપ ક્લેશપૂર્વક જે ચિંતન થયું, એનું નામ સ્વરૂપ ભાવના. એટલે હજી આપણે જોયું નથી, માત્ર સાંભળ્યું છે. જેમ રૂકમિણીજીએ પણ પોતાના પિતાના દરબારમાં નારદજી પાસેથી ઠાકોરજીની બહુ જ ગુણો સાંભળ્યા, જોયા નથી, ખાલી સ્વરૂપ વિશે સાંભળ્યું, અને રૂકમિણીજીને ઠાકોરજી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. તો આ જે રૂકમિણીજીના પ્રસંગમાં આપણે જોઈએ છે, એ પણ રૂકમિણીજીએ કરેલી સ્વરૂપ ભાવના છે. એટલે આ જ પ્રકારે શ્રુતિરૂપા જે ગોપીજનો છે, એમને પણ હજી પ્રભુને ખાલી સાંભળ્યા છે, જોયા નથી. તો એમણે પણ જે રાહ જોઈ છે શાશ્વત કલ્પની, તો આ પ્રભુ પ્રાગટ્ય પહેલાં આ શ્રુતિરૂપા ગોપીજનોએ પણ જે કર્યું તે સ્વરૂપ ભાવના છે. તો સ્વરૂપ ભાવનાના દ્રષ્ટાંતો આ રીતે શાસ્ત્રીજી આપે છે. લીલા ભાવના, તો ત્યાં શું થાય કે ભગવાનનો સાક્ષાત અનુભવ લીલા સહિત થાય. એકલા ભગવાન પણ નહીં, પણ લીલા કરતા ભગવાનનો અનુભવ આપણને થાય. એટલે એ અનુભવ કઈ રીતે થાય? ભક્તોને એ લીલા સહિત અનુભવ કઈ રીતે થાય? એક તો વેણુનાદ દ્વારા થાય. પ્રભુ જેમ વેણુ ગીતમાં પોતાના સ્વરૂપને પધરાવી અને ગોપીજનોના હૃદયમાં પધરાવ્યું છે, આ રીતે વેણુનાદ દ્વારા થાય. અને ત્યાં પછી જે પ્રભુ છે એ પોતે સાક્ષાત અનુભવ પણ લીલા સહિત કરાવી દેતા. બે રીતે ઠાકોરજીની લીલા સહિત અનુભવ થતો હોય છે. અને આવું થાય, સંયોગ થયો ત્યારે તો પ્રભુના દર્શન લીલા સહિત થયા, પણ હવે વિયોગ થયો. તો વિયોગમાં ઠાકોરજીએ જે અનુભવ કરાયો, ચાહે પ્રત્યક્ષ કે ચાહે વેણુનાદ દ્વારા, તો એ જે અનુભવ થયો ને, એ જે લીલાનો અનુભવ થયો, એ વિપ્રયોગમાં પછી એ લીલાની ભાવના આપણે કરીએ, આનું નામ લીલા ભાવના કહેવાય. મધુરાષ્ટકમની ટીકામાં ત્રીજાલાલ બાલકૃષ્ણલાલજી મહારાજ તો બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે મધુરાષ્ટક એ મહાપ્રભુજીને, વ્રજભક્તોને પ્રભુનો થયેલો જે સંયોગ હતો, અને સંયોગમાં પ્રભુને જે માણ્યા હતા, અને હવે એ સંયોગ પછીનો વિપ્રયોગ છે. એટલે પ્રભુના પ્રત્યેક અંગનું માધુર્ય જે ગોપીજનોએ યથાધિકાર જોયું છે, માણ્યું છે, એ મધુરતાનો ઉલ્લેખ એ મધુરાષ્ટકમાં છે. એટલે વિપ્રયોગમાં ગવાયેલું આ મધુરાષ્ટકમ છે. તો આ લીલા ભાવના થઈ. ત્યાર પછી ભાવના. ભાવ એટલે જ પ્રેમ, પણ કેવો પ્રેમ? ગુડ પ્રેમ. એટલે આ ગુડ પ્રેમ શું કરે? ચિત્તને પરવશ કરી દે. એટલે ભાવના પ્રભુના સ્વરૂપમાં થાય અને પ્રભુની લીલામાં થાય. એટલે આવો પ્રભુ તરફનો ગુડ પ્રેમ જેણે ચિત્તને પરવશ કરી દીધું છે, એટલે પ્રભુના સ્વરૂપમાં અને પ્રભુની લીલામાં પછી પ્રવૃત્તિ કરાવે. એટલે સ્વરૂપ અને લીલાના સુખનો અનુભવ આ રીતે થવા લાગે. તો આ ભાવના થઈ. હવે તાપ ભાવ એ બહુ જરૂરી છે, કારણ કે આપણો દેહ તો પ્રાકૃત છે, અને પ્રાકૃત દેહમાં પ્રભુનો અનુભવ ન થાય. ન આવે છે સર્વથા હરે વિષયાક્રાંત દેહાના
ન આવેશ સર્વથા હારે. વિશેષથી આક્રાંતા દેહ છે પ્રાકૃત, એમાં પ્રભુનો આવેશ કોઈ દાડો ન થાય. એટલે જ્યારે તાપ ભાવ કરીએ ત્યારે તાપ ભાવ થવાની સાથે જ આ પ્રાકૃત દેહ છે એ શુદ્ધ બને છે. માત્ર શુદ્ધ નહીં પણ તેજોમય બની જાય છે. એટલે ભગવદ સ્વરૂપ અને ભગવદ લીલાના અનુભવની યોગ્યતા આ રીતે તાપ ભાવથી મળે છે. અને આ માટે વિરહાતુર શ્રી ગોપીજનની ભાવના કરવી. આપણે શરૂઆતમાં જ જોયું કે ભાવના કોની કરવાની? તો ગોપીજનોએ જ્યાં પ્રભુનું અન્વેષણ કરતા જે ઉગ્ર તાપાત્મક વિરહ કર્યો છે, આરતી કર્યો છે, એવી ભાવના કરવી. શ્રી હરિરાજ ચરણોએ પણ પ્રથમ શિક્ષાપત્રમાં આ રીતની આરતીનું આપણને સમજાવ્યું છે. અને જ્યારે ગોપીજનના જેવી આપણે ભાવના કરીએ, દીનતાપૂર્વક મહાપ્રભુજીનો દ્રઢ અને અનન્ય આશ્રય કરીએ. આશ્રય તો કરો પણ દ્રઢ, જરા પણ ચલિત ન થાય અને અનન્ય હોય, બીજી કોઈ જગ્યાએ ખેંચાય નહીં મન. આવો દ્રઢ અનન્ય આશ્રય જ્યારે મહાપ્રભુજીનો થાય, ગોપીજનની ભાવના થાય, તો આ રીતે આપણે ભાવના કરવી જોઈએ એવું અહીંયા સમજાવે છે. અને દ્વારકેશલાલજી મહારાજ કામન પંચમ પીઠના આચાર્ય હતા. એમણે એક ગ્રંથ લખ્યો છે ભાવના ગ્રંથ. અને ભાવના ગ્રંથમાં આ જે નિધિ સ્વરૂપો છે, આપણે જે હમણાં ગાયા પુષ્ટિમાર્ગના 5 તત્વોની અંદર, તો એનો વર્ણન, એના સ્વરૂપો, કૃષ્ણ સ્વરૂપો આ દ્વારકેશલાલજી મહારાજ પંચમ પીઠના આચાર્યએ કર્યા છે. એમાં ગોવર્ધનનાથજીને કયા, જેના વિશે તો આપણે સત્સંગ કરી ચૂક્યા છે મહાપ્રભુજીના અનુગ્રહથી. બીજા નવનીત પ્રિયાજી, ત્રીજા શ્રી મથુરાનાથજી, ચોથા વિઠ્ઠલેશરાયજી, પાંચમા શ્રી દ્વારકાનાથજી, છઠ્ઠા શ્રી ગોકુલનાથજી અથવા તો એને ગોવર્ધન ધારી પણ કહી શકાય, સાતમા ગોકુલ ચંદ્રમાજી, આઠમા મદન મોહનજી. આ બધા જ સ્વરૂપો રાસમંડળના સ્વરૂપ છે. જે 8 કૃષ્ણો ગોપીજનો 16 ગોપીજનો બન્યા અને 8 કૃષ્ણ બન્યા રાસમાં, જે મહાપ્રભુજીએ બતાવ્યું તે. તો એ જે આ રાસના 8 સ્વરૂપો છે, એ 8 સ્વરૂપો ભાવનાના પુસ્તકમાં આ રીતે ઉલ્લેખ જોવા મળે છે. તો એ 8 સ્વરૂપો નિધિ સ્વરૂપો છે, શ્રી મહાપ્રભુજીના સેવ્ય છે. તો આ 8 સ્વરૂપો રાસના આમ તો એક જ સમાન છે. એટલે આ 8 ધર્મી સ્વરૂપો પણ કહેવાય, કારણ કે એક જ સ્વરૂપ છે, ધર્મી સ્વરૂપ છે. અને પુષ્ટિમાર્ગમાં આ 8 સ્વરૂપોની સાથે સાથે બોધના સ્વરૂપો પણ બિરાજતા હોય એવા ઉલ્લેખો જોવા મળે છે. પણ એ પણ વસ્તુ તો હતો, પ્રજાધિપત છે, ભગવાન જ છે, પણ જુદી જુદી લીલાના લીધે એ બધા નામાભિધાન થયેલા છે. શ્રી ગુસાઈજીને 7 પુત્રો હતા. આ 7 પુત્રોને સેવા કરવા શ્રી ગુસાઈજીએ સ્વરૂપ સેવા પધરાવી. એટલે એ સર્વ સ્વરૂપો જે બિરાજ્યા 7 બાળકોના માથે, એ બધા મહાપ્રભુજીના સેવ્ય નિધિ સ્વરૂપો છે. શ્રી ગુસાઈજીએ પોતે પણ શ્રી ગોવર્ધનનાથજીની સેવા ગિરિરાજજી પર કરી છે. અને ગૃહ સેવાનો ક્રમ, ગૃહ સેવા સદાકાર્ય, એ ક્રમ બતાવવા માટે ગોકુલમાં પોતાના ઘરમાં શ્રી નવનીત પ્રિયાજીની સેવા પણ શ્રી ગુસાઈજી મહારાજે કરી છે. તો શુદ્ધાદ્વૈત સંપ્રદાયમાં 7 પીઠ 7 ગૃહ બિરાજમાન છે. અને એમાં આ 7 નિધિ સ્વરૂપો બિરાજે છે. શ્રી ગિરધરજી પુત્રનું નામ, આપશ્રીના માથે શ્રીનાથજી, નવનીત પ્રિયાજી અને મથુરાધીશજી બિરાજ્યા. શ્રી ગોવિંદજી આપશ્રીના માથે શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી બાલકૃષ્ણજીના માથે શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજીના માથે શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજીના માથે શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી રઘુનાથજીના માથે શ્રી મુકુંદરાયજી, શ્રી કલ્યાણરાયજી અને શ્રી બાલકૃષ્ણજી બિરાજ્યા. અને શ્રી ઘનશ્યામજીના માથે શ્રી મદન મોહનજી બિરાજ્યા. આજે આ સ્વરૂપો શ્રી નાથજી નવનીત પ્રિયાજી શ્રી નાથદ્વારામાં બિરાજે છે, મથુરાધીશજી કોટામાં બિરાજે છે, અને જે નટવરલાલજી છે ગોદના સ્વરૂપ તરીકે ઓળખાયા છે, એ અમદાવાદમાં બિરાજે છે. શ્રી વિઠ્ઠલનાથજી નાથદ્વારામાં બિરાજે છે, દ્વારકાધીશજી કાંકરોલી બિરાજે છે, શ્રી ગોકુલનાથજી ગોકુલમાં બિરાજે છે, ગોકુલ ચંદ્રમાજી કામવનમાં બિરાજે છે, મુકુંદરાયજી
કાશીમાં બિરાજે છે, કલ્યાણરાયજી વડોદરામાં બિરાજે છે, શ્રી બાલકૃષ્ણજી સુરતમાં બિરાજે છે અને મદન મોહનજી કામવનમાં બિરાજે છે. તો આ રીતે આ જે નિધિ સ્વરૂપો છે તેના વિશે આપણે આજે અવગાહન કર્યું અને શ્રીનાથજીના સ્વરૂપના વિશે તો આપણે અધ્યયન કર્યું છે. ખાલી એ જે સ્વરૂપ છે એના વિશે જે ભાવનાનું પદ પ્રાપ્ત થાય છે એ ગોવર્ધનનાથજીની ભાવના આ પ્રકારે બતાવી છે. તો આપણે જોઈ લઈએ એટલે આપણો શ્રીનાથજીનો સમગ્ર જે સત્સંગ છે એની અંદર આ લીલા ભાવના પણ આપણે આજે જોઈ લઈશું કે શ્રીનાથજીનું સ્વરૂપ એ કિશોર લીલાનું સ્વરૂપ છે. બંને શ્રીહસ્ત અને ચરણારવિંદની મુદ્રાઓ રાસલીલામાં નૃત્યની મુદ્રા છે. એવું રાસલીલામાં નૃત્ય કરી વ્રજ ભક્તોને રસનું દાન કરી રહ્યા છે. સ્વામીજીની નિકુંજના દ્વારે ઊભા છે અને એમ સૂચવે છે કે તેઓ સ્વામીજીને વશ છે. આ જે સ્વરૂપ લીલા થઈ એનું વર્ણન શ્રી દ્વારકેશજીએ ભાવ ભાવનાના પુસ્તકમાં આ રીતે કર્યું કે દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, મેં શ્યામ સ્વરૂપને આજે જોયું. વામ ભુજા ઊંચે કરી ગિરધર, જે ડાબો શ્રીહસ્ત છે જે ગિરધરે ઊંચો કર્યો છે. દક્ષિણ કર કટી ધરત અનુપ, અને જે અનુપ એવી કટી છે, ઉપમા આપી ન શકાય એવી જે કટી છે એના ઉપર પોતાનો દક્ષિણ કર પ્રભુએ પધરાયો છે. મુષ્ટિકા બાંધી, એ જમણા શ્રીહસ્તમાં મુઠ્ઠી બાંધી છે. અંકુષ્ઠ દેખાવત, અને મુઠ્ઠી બાંધીને અંગૂઠી બતાવે છે. સન્મુખ દ્રષ્ટિ સોય, અને સન્મુખ આપ શ્રીની દ્રષ્ટિ છે. ચરણ કમલ જુગલ સમ ધરકે, ચરણ કમલ છે એ સમાન રીતે ધર્યા છે. પ્રાચીન ચિત્રજીમાં બંને ચરણોને આમ ઓપોઝિટ ડાયરેક્શનમાં બતાવ્યા છે, પણ એ નૃત્યની મુદ્રા છે એવું આપણે સમજવાનું. પણ બંને જે ચરણ કમલ છે એ સમાન રીતે આપે ધર્યા છે. કુંજ દ્વારમાં ભાઈ, અને ઠાડા ક્યાં છે આપ? તો કુંજના દ્વાર ઉપર આપ ત્યાં ઠાડા છે. અતિ રહસ્ય નિકુંજ કી લીલા હૃદય સ્મરણ કીજે. શ્રી દ્વારકેશજી કહે છે કે આ નિકુંજની જે લીલા છે એ લીલા તો અતિશય રહસ્યવાળી છે અને હૃદયમાં એનું સ્મરણ આપણે કરવું જોઈએ. દ્વારકેશ મન વચન અગોચર ચરણ કમલ ચિત્ત દીજે. દ્વારકેશલાલજી આજ્ઞા કરે છે કે આ બધું જ મન અને વાણીથી પહોંચી શકાય એવું નથી. તો આવા ચરણ કમલ શ્રી ગોવર્ધનનાથજીના એ ચરણ કમલને આપણે ચિત્તની અંદર એ ચરણ કમલને આપણા ચિત્તમાં પધરાવવા જોઈએ, અથવા તો એ ચરણ કમલનું ચિત્તથી ધ્યાન કરવું જોઈએ. અને હવે આપણે જે આગળ વધીએ તે શ્રી નવનીત પ્રિયજી એના વિશે આપણે થોડું અવગાહન કરીએ. તો નવનીત પ્રિયજી નામ શું સૂચવે છે? તો નવનીત એટલે માખણ, પણ તાજું આખરેલું માખણ, તાજું દહીં એને નવનીત કહે. તો જેમને સર્વ ભોજનમાં તાજું માખણ સૌથી વધુ પ્રિય છે તે નવનીત. એટલે 56 ભોગ ધર્યા પછી પણ માખણની કટોરી તો પ્રભુને પધરાવવી જ પડે છે, કારણ કે બધા જ ભોજનમાં તાજું માખણ, સવારનું આખરેલું જે સિદ્ધ થયેલું માખણ એ બહુ જ પ્રભુને ભાવે છે. આ નવનીત છે એ નવનીત પ્રિય છે. માટે એનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ આપણે જોઈએ. તો મહાપ્રભુજીના સેવક છે એક ક્ષત્રાણી માવનમાં રહેતા હતા. નિત્ય યમુનાજી જળ ભરવા જતા હતા. એક દિવસ જળ ભરતા ભરતા યમુનાજીના નીરમાંથી ગાગરમાં નીરની સાથે સાથે 4 સ્વરૂપો સ્વ ઈચ્છાથી આ ગાગરમાં આવી ગયા. અને ક્ષત્રાણીને ધ્યાન પણ નથી. ધ્યાનવાળા 4 સ્વરૂપો યમુનાજીના જળ સાથે આ ક્ષત્રાણીની ગાગરમાં પધાર્યા. અને આ 4 સ્વરૂપો કોઈએ બનાવ્યા નહોતા, સ્વયં સિદ્ધ હતા. જેમ આપણા શ્રીનાથજી સ્વયં સિદ્ધ છે, એમાં 4 સ્વરૂપો જે ક્ષત્રાણીના ગાગરમાં ભરાયા પાણી સાથે એ પણ સ્વયં સિદ્ધ હતા. અને જ્યારે ઘરે જઈને જોયું ત્યારે આ 4 સ્વરૂપો જોયા. મહાપ્રભુજી એ વખતે ગોકુલમાં બિરાજતા હતા અને આ માવનના ક્ષત્રાણીએ 4 સ્વરૂપોને લઈને મહાપ્રભુજીની પાસે આવ્યા. એ વખતે મહાપ્રભુજીની પાસે મહાપ્રભુજીના 4 સેવકો જે શરણે આવેલા હતા તે મહાપ્રભુજીની પાસે એ વખતે બિરાજતા હતા. તો એ શરણસ્થ જે જીવો હતા
એ શરણસ્થ જે ભક્તો હતા એમને વિનંતી કરી કે આ સ્વરૂપો અમારા માથે પધરાવી આપો. એટલે મહાપ્રભુજીએ એ ચારેય સેવકોને માથે આ 4 અલગ અલગ સ્વરૂપો પધરાવી આપ્યા છે. તો એમાં જે આગ્રાના ગજન ધાવનજી હતા એ ગજન ધાવનજી નામના ક્ષત્રિય વૈષ્ણવને આ 4 સ્વરૂપ પૈકી જે નવનીત પ્રિયજીનું સ્વરૂપ હતું તે મહાપ્રભુજીએ પધરાવી આપ્યું. ગજન ધવને આગ્રામાં એમના ઘરે શ્રી નવનીત પ્રિયજીની સેવા ઘણા ભાવથી કરી છે. એવી સેવા કરી છે કે જે પ્રેમ આસક્તિને વ્યસનને 3 દશા જે મહાપ્રભુજી બતાવી છે ભક્તિની, એમાં જે વ્યસન દશા છે, વ્યસન અવસ્થા, એ આ ગજન ધાવનને સિદ્ધ થઈ ગઈ હતી. અને એટલે જ જ્યારે એ સ્વરૂપ પધાર્યો મહાપ્રભુજીના ઘરે અડેલ, કારણ કે દેહ અશક્ત થયો હતો ગજન ધાવનનો, અને નવનીત પ્રિયજીની ઈચ્છા પણ મહાપ્રભુજીના ઘરે બિરાજવાની હતી. એટલે જ્યારે એ મહાપ્રભુજીના ઘરે અડેલા જ્યારે સ્વરૂપ પધરાવ્યું અને જ્યારે ગુરુપત્નીએ આજ્ઞા કરી ગજનને કે પાન લઈ આવો. હવે આજ્ઞા ઉથાપાઈ કેમ ગુરુપત્નીની, અને આ બાજુ વ્યસન દશા છે, ઠાકોરજીને છોડાય કેમ? ગયા પણ ચિત્ત તો મનમાં લાગેલું હતું. જેમ આપણે આજે ગોપીજનોના પ્રસંગમાં જોયું કે ચિત્ત અને મન પ્રભુમાં લાગી ગયેલા હતા, મૂર્છિત થઈને પડ્યા. મહાપ્રભુજીએ માણસ મોકલીને ગજનને બોલાયા છે. તો આવી વ્યસન અવસ્થા સિદ્ધ એમની થઈ છે. અને નવનીત પ્રિયાજી પછી અડેલમાં શ્રી મહાપ્રભુજીને ત્યાં બિરાજ્યા છે. અને આ સ્વરૂપની સેવા એટલે જ શ્રી ગોપીનાથ ચરણોએ પણ કરી, પ્રથમ પુત્ર, અને શ્રી વિઠ્ઠલનાથજીએ પણ આ સ્વરૂપની સેવા કરી છે. શ્રી મહાપ્રભુજી પણ પોતાના બહુજી મહાલક્ષ્મીજી સાથે સેવા કરતા હતા. અને માર્ગીય ઉક્તિ પણ એવી મળે છે કે આ જ નવનીત પ્રિયાજીએ જે માતૃચરણ છે મહાપ્રભુજીના, એમને બ્રહ્મ સંબંધ કરાવ્યું હતું. કારણ કે મહાપ્રભુજી એક વખત બિરાજ્યા હતા અને કોઈક શાસ્ત્રાર્થ માટે આવ્યો. શાસ્ત્રાર્થ તો કરવો જ પડે. એમાં અવેર થઈ, સમય થતો હતો. એટલે નવનીત પ્રિયાજીએ જ્યારે માતૃચરણ આજ્ઞા કરી સેવા માટે, ત્યારે માતૃચરણે કીધું કે વલ્લભ કીજે, કારણ કે અમારા બ્રહ્મ સંબંધ નથી થયા. ત્યારે નવનીત પ્રિયજીએ પોતે માતૃચરણને બ્રહ્મ સંબંધ કર્યા છે. એ આ નવનીત પ્રિયજીનું સ્વરૂપ. અને પછી તો ગુસાઈજીએ પણ એમની સેવા કરી છે. નવનીત પ્રિયજીને મથુરા અને પછી ગોકુળ પધરાવ્યા છે. શ્રીનાથજી સાથે નવનીત પ્રિયજી પણ નાથ દ્વારા પધાર્યા છે. અને હાલ નવનીત પ્રિયજી ત્યાં જ બિરાજે. શ્રીનાથજીના મંદિરની બાજુમાં જ તેમનું અલગ મંદિર છે. એ આપણે જોઈએ છે કે ગોવર્ધન ચોકમાં આપણે દાખલ થયા, ડાબા હાથે પ્રવેશ દ્વાર છે, અને ત્યાં જ આપણે પગથિયાં ચડીએ આરસના, અને તરત નવનીત પ્રિયાજીના દર્શન આપણને થાય છે. અને શ્રીનાથજીના પણ દર્શન આપણે કરીએ. રતન ચોકમાં આપણે આવીએ, રતન ચોકમાં પણ ડાબા હાથે જે દ્વાર છે એ આપણને શ્રીનાથજીની બગીચીમાં થઈને શ્રીનાથજીના સન્મુખ આપણને લઈ જાય છે. તો આ એમના વિશે હવે એની સ્વરૂપ ભાવના જે દ્વારકેશ જે કરી છે, તો નવનીત પ્રિયાજીનું સ્વરૂપ ગૌર વર્ણનું છે. આમ તો શૃંગાર રસાત્મક પ્રભુ છે, પણ અહીંયા આ જે માખણ ભાવે છે ને, એ ગૌર સ્વરૂપ છે. અને ગૌર સ્વરૂપના જમણા શ્રીહસ્તમાં માખણનો પેંડો છે, અને ડાબો શ્રીહસ્ત છે એ ભૂમિ ઉપર ટેકવ્યો છે. એટલે હવે જે શ્રીહસ્તમાં માખણ છે, તો એ માખણ તાજું માખણ છે, તાજું આખરેલું માખણ છે. અને એ માખણ કેમ? તો પ્રભુએ વેણુનાદ કર્યો છે, અને વેણુનાદ દ્વારા સુધા જે છે એ સુધા ગાયોને પ્રદાન કરી છે. એટલે એ વેણુનાદ દ્વારા જે સુધા પ્રદાન કરી, એના સારભૂત આ નવનીત તૈયાર થયું છે. એટલે અહીંયા સિદ્ધાંત એ બતાવે છે દ્વારકેશજી કે જ્યાં સુધી સુધાનો સંબંધ ન થાય ત્યાં સુધી ભગવદ ભોગ્ય યોગ્યતા આપણામાં આવતી નથી. એટલે આજે નવનીત આરોગ્ય છે એ સુધાના માધ્યમથી પ્રભુએ આ ગાય ભક્તો છે એમને પોતાનો સુધા સંબંધ કરાયો છે. એટલે એનું આ દૂધ અને એનું આ નવનીત પ્રભુ આરોગી રહ્યા છે. જમણા હસ્તમાં તો એ માખણનો પેંડો છે, ડાબો હસ્ત ભૂમિ ઉપર ટેકવ્યો છે, જમણો ચરણારવિંદ એ પાછળ વાળેલો છે, અને ડાબો ચરણારવિંદ ઢીંચણથી વાળીને ભૂમિ ઉપર
ઊભો કરેલો છે. દ્રષ્ટિ નીચી છે, નેત્રોમાં અંજન છે, મુખારવિંદમાં બે નાના દાડમ કળી જેવા દાંત છે. મંગળામાં જો નવનીત પ્રિયજીના દર્શન આપણે જો કરવાનો લાભ મળે અને કૃપા કરે લાલન, તો જોવા મળે કે એમના કપોલ ઉપર એ મેષ આપણને દર્શન આપે છે. મંગલાના સ્વરૂપમાં ચોક્કસપણે એ લાલનના બંને કપોલ ઉપર મેષ દેખાય છે, કારણ કે મેષ આજી છે અને પ્રાતઃકાળમાં આંખો ચોળતા પ્રભુ ઉઠ્યા છે, એટલે એ નેત્રનું અંજન અત્યારના ગાલ ઉપર પણ લાગી ગયું છે. તો આ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે. મુખારવિંદમાં દાડમની કળી જેવા બે દાંત છે, દ્વય પંક્તિ, બે દાંતની પંક્તિ છે. સુરદાસજી કહે છે આ બે દાંત ઉપર જ બધું મેં વાર્યું છે, તો બીજું હું આ સ્વરૂપ ઉપર શું વારવાનો હતો. ચરણારવિંદમાં નુપુર છે, હસ્તમાં કડા છે, કટી ઉપર કંદોરો ધર્યો છે અને શ્રીઅંગ ઉપર એક પણ વસ્ત્ર નથી, નિરાવરણ છે. શ્રી મસ્તકે કેશનો અંબોડો છે, 6 માસની વય છે. વૈષ્ણવો આ સ્વરૂપને લાલનના નામથી પણ ઓળખે છે. હવે આ સ્વરૂપને જોયા પછી લીલા ભાવના જોઈએ તો આ બધા જ સ્વરૂપ આપણે આગળ જોયું. દસમ સ્કંદના જે પેટા પ્રકરણો છે, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એ લીલાના સ્વરૂપો છે. તો આ જે સ્વરૂપ છે એ પ્રમાણ પ્રકરણની લીલા છે. દસમ સ્કંદમાં પહેલું પ્રકરણ જન્મ પ્રકરણ, બીજું પ્રકરણ તામસ પ્રકરણ, અને તામસ પ્રકરણમાં પણ 5મા અધ્યાયથી લઈને જે પહેલા 7 અધ્યાયો છે એ પ્રમાણ પ્રકરણના છે. એટલે પ્રમાણ પ્રકરણમાં નંદોત્સવ પણ આવી ગયો. તો અહીંયા પ્રભુ પછી જે રીંગણ લીલા કરે છે નંદ બાબાના પ્રાંગણમાં, તો એ રીંગણ લીલા અને ભાંખોડિયા પ્રભુ જે ભરી રહ્યા છે એ લીલાનું સ્વરૂપ આપણને આ દસમ સ્કંદની પ્રમાણ પ્રકરણની લીલાઓ આપણે જોઈએ તો એની અંદર આપણને જોવા 5 થી 11 અધ્યાય જે છે એમાં આપણને આ જોવા મળે. એમાં રીંગણ લીલા અને ભાંખોડિયા લીલા જોવા મળે. નંદાલયમાં અને એના આંગણામાં પ્રભુએ શ્રી હસ્તમાં માખણનો પેંડો લીધો છે, કિલકારી કરે છે અને ભાંખોડિયા ભરે છે. કાચનું ઘર છે નંદાલયમાં, તો એ કાચ ઘરમાં અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. કોઈક બીજો બાળક આવી ગયો એમ માનીને એને માખણ ખવડાવવા જાય છે અને એ રીતે અરીસા ઉપર પણ એ માખણ લપેટે છે. એ નથી ખાતો એવું જ્યારે જુએ છે, એવું સમજે છે, ત્યારે પછી રડે છે કે હું ખવડાવું છું ને એ ખાતો નથી, તો રડે પણ છે. આંગણામાં ગાયોના નવજાત વાછરડા જન્મેલા છે, એની પાછળ ભાંખોડિયા ભરતા ઢીચણીયા તાણતા દોડે છે. મહાપ્રભુજી તો એમાં પણ લીલા બતાવે છે કે એ ઠાકોરજીના જે ચરણ છે એ ભાંખોડિયા ભરે છે, એ પૃથ્વીને દબાવે છે. સૂતલ પાતાલ છે, એટલે સૂતલ પાતાલમાં રહેલા દૈત્યોને આ પ્રભુ આ રીતે શિક્ષા કરી રહ્યા છે, એનું દમન કરી રહ્યા છે. તો આ ઢીચણીયા તાણતા પ્રભુ દોડી રહ્યા છે અને આ રીતે એ ભાંખોડિયા તાણતા પ્રભુ માતા પિતાને, ગોપીજનોને ખૂબ જ વાલા લાગે છે. આવા પ્રભુ પણ છે તો શ્રીનાથજીને, એટલે જેમ શ્રીનાથજી વિરુદ્ધ ધર્માશ્રયી છે એમ આ નવનીત પ્રિયજી પણ વિરુદ્ધ ધર્માશ્રયી છે. એટલે સર્વજ્ઞ છે છતાં પણ મુગ્ધ બની જાય છે, મુગ્ધ બાળક જેવા થાય છે, અજ્ઞાની બાળક જેવા બનીને લીલા કરે છે અને મુગ્ધ છે. એટલે તો કોક વખત હસે છે, કોક વખત રડે છે અને વિરુદ્ધ ધર્માશ્રય છે. એટલે બાળ લીલા કરતાં ગોપીજનોને કિશોર લીલાનો અનુભવ પણ આપ કરાવે છે. એટલે જ્યારે પલ્લામાં ઝૂલતા હોય એ વખતે ગોપીજનો દર્શન કરવા આવે ત્યારે એ બાલ સ્વરૂપ પોતે કિશોર અવસ્થાના લીલાની ઝાંકી એમને કરાવે છે. આમ સર્વત્ર એ પધારવા સમર્થ છે, છતાં પણ અસમર્થ બની જાય છે અને ઢીચણીયા પેલા બાળકની જેમ તાણે છે. આ જે છે તે વિરુદ્ધ ધર્માશ્રય આપણા પ્રભુ છે. સ્વામિનીજી ગૌર છે, સ્વામિનીજીનો મનોરથ સિદ્ધ કરવા માટે પોતે ગૌર બન્યા છે. આસુરીઓની નજરથી બચવા માતાએ નેત્રોમાં અંજન આંજ્યું છે અને શ્રી સ્વામિનીજીને પોતે વશ છે
એવું પ્રભુ બતાવવા ઈચ્છે છે કે પોતે સ્વામીજીને વશ છે. તો કઈ રીતે બતાવે છે? તો શ્રી હસ્તમાં જે કડા પહેર્યા છે અને ચરણારવિંદમાં જે નુપુર છે એ ધરીને બતાવે છે કે હું તો સ્વામીજીને વશ છું. કારણ કે સ્વામીજીના જ આ અલંકારો આભૂષણો છે. નિરાવરણ છે એટલે સર્વાંગની ઝાંકી ભક્તોને એ કરાવે છે. માખણ એ શું છે? તો ભક્તોનો કોમળ મધુર હૃદયનો આ ભાવ છે, ભક્તિપૂર્ણ ભાવ. એ આ માખણ છે જે પોતે શ્રી હસ્તમાં ધારણ કર્યું છે. એનો આસ્વાદ પણ કરે છે. ધરતી ઉપર શ્રી હસ્ત ધર્યો છે એટલે જે ધરતી છે એ ભક્ત છે, એને તો કેટલું બધું કષ્ટ પડ્યું છે, એટલે તો પ્રગટ થયા છે. તો શ્રી હસ્તને આ ભૂમિ ઉપર ધરીને ધરતીનો જે તાપ છે એનું નિવારણ કરે છે, આશ્વાસન આપે છે. તો આ સ્વરૂપ અને લીલા ભાવનાનું સુંદર વર્ણન આ રીતે દ્વારકેશજીએ કર્યું છે કે લેજુ ગયો ચિત્ત માખન પ્યારો. આ નવનીત પ્રિય પ્રભુ એ મારું ચિત્ત લઈ ગયા. તનક કમલ મુખ મેં દ્વેદતિયા, કમલ જેવા મુખારવિંદમાં 2 દાંતો છે. ઇન આંખીને તે હોત ન નહેરો, એટલે આ સ્વરૂપ મારી આંખોથી જરા પણ દૂર ખસતું નથી. રીંગણ લીલા ભાવ જનાવત, જે કંઈ ભાવ છે એ આ રીંગણ લીલામાં એ પોતે પ્રદર્શિત કરી રહ્યા છે. પોતાના સ્વરૂપનો મર્યાદા રહિત એ રૂપ, પણ આ સ્વરૂપ છે એ મર્યાદા સહિતનું રૂપ છે. રીંગણ લીલા કરી રહ્યું છે કારણ કે બાલ સ્વરૂપ છે ને, એટલે આ મર્યાદ સાથેનું સ્વરૂપ છે. બાલ લીલા કરે છે. અને કટી કિંકણી ઓર પાય પેંજની, કટીમાં કિંકણી ધારણ કરી છે, પગમાં પેંજની ધારણ કરી છે. ફિર ચિતવન હસત ભજત અનુપ, અને એ જ્યારે ભાંકુડિયા ભરે છે, લીલા કરે છે, સ્વરૂપની લીલા કરે છે, એ વખતે પેલી કટીમાં કિંકણીને પાયની પેંજની એ વાગે છે, એ સાંભળે છે. અને એ સાંભળીને એ પોતે તરફ જુએ છે અને પછી હસી પડે છે, કારણ કે ખૂબ જ સુંદર રીતે પેલી કિંકણી અને પેંજની એ અવાજ કરી રહ્યા છે. દેખી સખી લપટે ભુજ પીડત, નંદાલયમાંથી બહાર ભાંકુડિયા ભરે છે પ્રાંગણમાં, ત્યાં પેલા સખીજન જુએ છે અને આવીને ઠાકોરજીને પોતાની ભુજાની અંદર ભીસી લે છે અને નખક્ષત કૂચ કપોલકર પરસત. આ અહીંયા કિશોર અવસ્થાની લીલાનું આપણને અહીંયા દર્શન વિરુદ્ધ ધર્માશ્રય કરાયું. કહતી ફિરાતી સબસો નંદરાની, દેખી અહીંયા બાવરો ભય દર્શન. અને નંદરાની છે એને આ કહે છે કે જો આ તારા પ્રભુ માં જોતો કરી કેવો બાવરો બનીને દર્શન અમને આપે છે. મુગ્ધ ભાવ ગોપીને સોચ તો યહ લીલા કો અન્ય ન જાણે. અને આમ તો ગોપીજનને મુગ્ધ ભાવથી દર્શન આ રીતે કરાવે છે. તો આ લીલા કોઈ એને જાણી શકતું નથી. યહ લીલા કો અન્ય ન જાણે, કે જાણે સેવા સંજોગી. તો પ્રભુની આ જે વિરુદ્ધ લીલા છે એ કોઈ જાણી શકતું નથી. કદાચ કોઈ જાણે તો જે સેવા કરે છે પ્રભુની એ જ જાણી શકે. દાસ ભાવાધિક લેશ બકાને. તો જે આ અષ્ટસખાએ વર્ણન કર્યું છે, તો આ પ્રભુનામાં ભાવ છે એનું કંઈક મારાથી વર્ણન થાય છે, બધું તો હું વર્ણન કરી શકતો નથી. તો નવનીત પ્રિયજી માટે તો ગુસાઈજી મહારાજે પણ ખૂબ સુંદર આજ્ઞા કરી છે કે જાનિત પરમમ તત્વ યશોદ્દો સંગ લાલિતમ તદન્ય દિતિયે પ્રાહુરા સુરા સ્તનાહો બુધાહા. અણુભાષામાં શ્રી કૃષ્ણજીએ આ નવનીત પ્રિયજીની ઓળખ આપી છે કે યશોદાજીની ગોદમાં લાલિત આ સ્વરૂપને જ તમે પરમ તત્વ જાણો. હે વૈષ્ણવો, તમે યશોદાજીની ગોદમાં લાલિત થયેલું આ સ્વરૂપ છે એને જ તમે પરમ તત્વ જાણો. હે જ્ઞાનીઓ, તે સિવાય બીજું તત્વ જે કંઈક કહે, આ સિવાય બીજું કોઈ તત્વ તરીકે ઓળખાણ આપે તો એ બધા અસુર છે એવું તમે જાણજો. તો વંશ પરંપરાથી શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીની સેવા શ્રીનાથ દ્વારાના ગોસ્વામી તિલકાયત મહારાજ શ્રી હંમેશા કરતા આવ્યા છે. અને હાલ પરમ પૂજ્ય ગોસ્વામી 108 તિલકાયત શ્રી રાકેશ કુમારજી આ પ્રભુને લાડ લડાવી રહ્યા છે. ભગવાન કુમાર પણ છે, આપણે વિરુદ્ધ ધર્માશ્રય જોયો, કુમાર પણ છે. કામદેવ પણ કુબડો લાગે, કુત્સિત માર ઇતિ કુમાર. તો કામદેવ પણ માર એટલે કામદેવ, તો એ પણ કુત્સિત કુબડો લાગે છે એવા પ્રભુ છે. એટલે ઘણા એને મદન ગોપાલ પણ કહે છે. અને તામસ પ્રકરણની જે લીલા છે તે મુખ્ય છે. તો આ રીતે આજે આપણે શ્રી નવનીત પ્રિયાજીના પ્રાગટ્ય સ્વરૂપ લીલા ભાવના, સ્વરૂપ ભાવના
આ બધું જોવાનો કિંચિત પ્રયત્ન કર્યો. એટલે આજનો આ સત્સંગ આ લાલનના સ્વરૂપના ચરણારવિંદમાં નિવેદિત કરી આજના સત્સંગને વિરામ આપીશું. આગલા સત્સંગમાં જેમ આ નિધિ સ્વરૂપ આપણને પ્રેરણા કરે મહાપ્રભુજી ગુસાઈજી, એ રીતનો આપણે સત્સંગ કરીશું. સર્વે વૈષ્ણવને મહારાજને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન આશ્રયનું પદ સાથે બોલીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન और नहीं आ कली में जासो होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારાને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.